પંડ્યા। વ્યવસાયે હોમિયોપેથી ડોક્ટર ચિંતન પંડ્યાનું નામ ટૂંક સમયમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જોવા મળશે। જી હા, આ અમદાવાદી ડોક્ટરે બનાવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું 100x100 નું સુડોકુ અને સફળ રહ્યા છે આ સુડોકુમાં યોગ્ય આંકડા ભરવામાં। જ્યાં સામાન્ય રીતે 9x9 કે 10x10 નું સુડોકુ ભરવામાં માથે ખંભાળ આવી જતી હોય, ત્યાં ડોક્ટર ચિંતનના આ નવતર પ્રયોગની સુડોકુ એક્સપર્ટ તથા ગણિત શાસ્ત્રીઓ પણ મોઢામાં આંગળા મૂકી ગયા છે। જો કે આ માટે ચિંતન પંડ્યા સંપૂર્ણ યશ પોતાની સાસુને આપે છે। હવે આ ટાઈપની જે 9x9 સાઈઝના સુડોકુ હતા એ મારા કોન્સેપ્ટથી મારા મધર-ઇન-લોના મને એમનાથી પ્રેરણા મળી અને મેં એમની પ્રેરણાથી જસ્ટ એ પણ સુડોકુના લવર છે તો એ પૂરતા હતા। મને વિચાર આવ્યો કે તમે શું કરો છો, એટલે કે હું સુડોકુ પર પઝલ પૂરું છું। તો પછી મેં જોયું, મને ઇન્ટરેસ્ટ પડતો ગયો। છેલ્લા 1.5 વર્ષથી આ બધું મને ઇન્ટરેસ્ટ બહુ વધારે વધી ગયો છે। પછી મેં વિચાર્યું કે આની અંદર કંઈક એવું કામ કરું કે જે કોઈએ પણ ના કર્યું હોય। અત્યાર સુધી ગિનીસ બુકમાં આટલા મોટા પ્રમાણમાં સુડોકુ નોંધાયું નથી। આ પ્રથમ સાહસ છે। એટલે આવું મેં ગિનીસ બુકની અંદર આગળ હું વધી રહ્યો છું। એના અંદર મેં ક્લેમ પણ કરેલું છે અને મને ક્લેમ આઈડી પણ ત્યાંથી આપવામાં આવે છે। તો એના રિલેટેડ ગિનીસ બુકની અંદર પણ એ લોકોએ સર્ચ કર્યું છે। એના એ રિપ્લાય ઈમેલની અંદર એમની અંદર પણ એવું છે કે આવો ટાઈપનો કોઈ રેકોર્ડ પહેલાં નોંધી શક્યા નથી અમે લોકો, બરાબર છે। સાઇઝ લગતા એમની જે રેકોર્ડ છે, કારણ કે 9x9ની સાઇઝના લોકો બહુ જ મોટા બનાવ્યા હોય, પણ એ ફક્ત 9x9ની સાઇઝના હોય જેની અંદર 9 લીટી ઊભી 9 લીટી આડી અને 9x9ના 3x3ના ગેટવાળા હોય। હવે એ જ વસ્તુ મેં બનાવી છે 100x100ની। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઊભા અને આડા 10x10 ના બ્લોક છે। દરેક બ્લોકમાં 100 આંકડા પૂરવાના હોય છે। કોઈ પણ એક આંકડો ઊભી તથા આડી લાઈનમાં બીજી વાર પુનરાવર્તન ન થાય તે રીતે 1 થી 100 સુધીના આંકડા પૂરવામાં આવે છે। આ આખું માળખું ઊભું કરવામાં છેલ્લા 1.5 થી 2 વર્ષ જેટલો સમય ગયો છે। પોતાના કામમાંથી ફાજલ સમયમાં કરેલો આ નવીન પ્રયત્ન ખરેખર સરાહનીય છે। અને મારી રૂટીન પ્રેક્ટિસ હું કરતો હતો, અત્યારે ચાલુ જ છે, પણ પહેલાં મેં કીધું એવું કંઈક કરું કે જે આમ કંઈક ડિફરન્ટ જ હોય અને એની અંદર મને આ સુડોકુ વસ્તુ મળી કે જેની અંદર હું આગળ વધી શકું અને મને લાગ્યું કે આમાં હું આગળ વધી શકીશ। એટલે પછી રૂટીન જ્યારે મારે જો નવરાશનો સમય હોય, પ્રેક્ટિસ સિવાયનો જે સમય છે એ બધા સમયમાં મારા મગજમાં આવા વિચાર ચાલતા હતા કે સુડોકુની અંદર કંઈક કરું। એટલે પછી મને વિચાર આવ્યો કે જે કોઈએ ના કર્યું એ વસ્તુ હું કરું। આગામી દિવસોમાં ચિંતનનો પ્રયાસ 500x500 તથા 1000x1000 નું સુડોકુ બનાવવાનો છે। કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે કેજી મિશ્રા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।